મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ અપાવવા અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું। નવીન શૈક્ષણિક વર્ષ માટે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા 4,970 અરજીઓ આવી હતી, જેમાંથી આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે 662 અરજદારોએ હકપાત્ર ના હોવાથી પ્રવેશ અરજીઓ રદ કરવામાં આવી છે। તેમજ જે અરજદારોએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા એકથી વધુ વાર અરજીઓ કરી છે એવી 1,039 અરજીઓ પણ રદ કરી દેવામાં આવી છે। આમ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માંગતા ગરીબ બાળકોની 4,970 અરજીઓમાંથી 1,701 અરજીઓ કાયમી રદ કરવામાં આવી છે। મહેસાણામાં ફક્ત 813 જેટલા અરજદારો આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા હકને પાત્ર બન્યા છે અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ અપાવવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે। તો આ સાથે 213 ખાનગી શાળાઓમાં 813 હકપાત્ર અરજદારોમાંથી પ્રથમ રાઉન્ડમાં 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, તો બાકીના 733 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શૈક્ષણિક વર્ષ 2024-25 ની અંદર આરટી ના પ્રથમ રાઉન્ડની અંદર આપણને કુલ 813 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા આપણા જિલ્લાની વિવિધ શાળાઓને। એમાંથી અત્યાર સુધી ટોટલ 733 વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે। કેટલા લોકોનું એડમિશન આવ્યું ને કેટલા લોકોનું રદ થયું? કોઈનું એડમિશન આમાં રદ થતું નથી, પણ જે વિદ્યાર્થીઓએ આની અંદર એડમિશન ના લીધું હોય, શાળા ફળવાઈ ગઈ હોય પણ એડમિશન ન લીધું હોય હજુ સુધી એવા 80 વિદ્યાર્થીઓ છે। બાકી 733 વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું છે।